સોરઠી ડેરીની જ્યાંથી 1000 કિલો એટલે કે 1 ટન નકલી પનીર ઝડપાયું હતું। લગભગ રોજનું આ 1 ટન નકલી પનીર એ સુરતમાં વેચતા હતા, અલગ અલગ કેટરિંગમાં આપતા હતા। એ સુરભી ડેરીના 3 આઉટલેટને આરોગ્ય વિભાગે સીલ કરી દીધા છે। આ ત્રણેય આઉટલેટમાંથી પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને જ્યાં સુધી એનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી આ આઉટલેટ બંધ કરવામાં આવ્યા છે। અહીંયાથી જે પનીર મળ્યું હતું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનો ચોંકાવનારો ખુલાસો થાય તો નવાઈ નહીં। હજીપાર્ક રોડ પર આવેલ સુરભી ડેરીને આજરોજ સીલ કરવામાં આવી છે। ઝોન વિભાગ દ્વારા એને 2 દિવસ બંધ તો કરાવવામાં આવેલા જ હતી, નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે અને આજરોજ એને સીલ કરવામાં આવી છે। શું કારણથી સીઝ કરવામાં આવ્યા? સાના સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા? અહીંયાથી પનીર અને ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને 17 કિલો જેટલું શંકાસ્પદ પનીરનો જથ્થો જે દુકાનમાં હતો એને અંદર તો સીઝ કરવામાં આવ્યો જ છે અને કાયદાકીય હવે જે કંઈ રિપોર્ટ આવશે તે પ્રમાણે આગળ એની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકાની પૂર્વ વિભાગની ટીમ અને એસઓજીની ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ, જ્યાં 750 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડવામાં આવેલ, જેથી જે જથ્થામાંથી નમૂના લઈ અને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ, બાકીનો જથ્થો સીઝ કરવામાં આવેલ અને તે સંસ્થામાં વેચાણ બંધ કરાવવામાં આવેલ। અત્યારે શંકાસ્પદ જથ્થો કહી શકાય આપણે, અને લોકોના આરોગ્યને સાથે રિઝલ્ટ આવ્યાથી ખબર પડશે કે પનીરમાં કેટલી ભેળસેળ છે, કઈ ભેળસેળ છે, તે બધું રિઝલ્ટ આવ્યા પછી ખબર પડશે। એના જે માલિક છે શૈલેષ અને કૌશિક પટેલ, આ બંને વિરુદ્ધમાં જેવો એનો રિપોર્ટ આવશે અને તાત્કાલિક ધોરણે વિશ્વાસઘાતની કલમો એટલે કે BNS 318(4) તદુપરાંત 120B અને BNS 274 એટલે કે કોઈપણ ચીજવસ્તુ જે હોય એની અંદર જે હાનિકારક પદાર્થ ભેળવવામાં આવે એને લગત જે કલમ છે એ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવશે। તદુપરાંત આ લોકો બીજી કોઈ પણ એવી ખોટી પ્રવૃત્તિ કરતા હશે તો એના ઉપર પણ વોચ રાખવામાં આવશે અને એ લગત પણ ગુનાઓ જો આ લોકો કંઈ ગુનો આચરતા હશે તો દાખલ કરી અને આ લોકોની પાસા જેવી કાર્યવાહી કરવાની રહેશે। પરંતુ આ ઉપરાંત પણ અમે વોચ રાખશું કે મોટે ભાગે જે લૂઝ પનીર હોય છે ને એ આવું એનાલોગસ પનીર જ હોય છે અને એ લોકો સસ્તા ભાવમાં વેચતા હોય છે, એટલે અમે અત્યારે એ તપાસ કરીએ છીએ કોણ સસ્તા ભાવમાં પનીર વેચે છે।